નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે રક્તદાન શિબિર યોજાઈ। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પની અને આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી પ્રાથમિક શાળા પિલુદ્રા ખાતે કેમ્પનું યોજાયો હતો। આ રક્તદાન કેમ્પનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 70થી વધુ રક્તદાનોએ સ્વેચ્છાએથી રક્તદાન કર્યું હતું। આ ઉમદા પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોરાભાઈ, ભાજપના તાલુકા પ્રમુખ કુલદીપભાઈ યાદવ, પિલુદ્રા ગામના સરપંચ બળવંતસિંહ અને બળવંતસિંહ પધિયાર ઉર્ફે પિન્ટુભાઈ સહિત ભાજપના આગેવાનોએ આ કાર્યક્રમો હાજર રહ્યા હતા। આ પ્રકારના સેવા કાર્યોને ગામ લોકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો। આજરોજ પિલુદ્રા ખાતે ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા તેમજ પિલુદ્રા સમસ્ત ગામજનો દ્વારા આયોજિત આજની આ રક્તદાન શિબિર એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રાખવામાં આવેલ છે। આ પ્રસંગે જંબુસર વિધાનસભાના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ, યુવા મોરચાના અધ્યક્ષ શ્રી જયપાલસિંહ, ગામના સરપંચ બળવંતસિંહ, તાલુકા પંચાયત સભ્ય ગણપતસિંહ અને અમારા તમામ આ વિસ્તારના આગેવાનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ગામ પિલુદ્રાના સૌ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આજરોજ રક્તદાન કરવાનું શરૂ કરેલ છે અને આ પ્રવાહ લગભગ 2 વાગ્યા સુધી ચાલવાનો છે અને અમને અંદાજ મુજબ ઘણા દાતાઓએ રક્તદાન કર્યું છે અને એનું ચાલુ છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મોટી સંખ્યામાં હજુ પણ રક્તદાન કરો એવી સૌને મારી અપીલ।